અને મહત્વના સમાચાર સુરતથી. સુરતની આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલક મીડિયાની સામે આવ્યા છે. ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ફી મુદ્દે દબાણ સહન ન થતા આપઘાત કર્યો હતો. શાળા સંચાલકે મીડિયા સમક્ષ પોતાનો બચાવ પણ કર્યો. શાળા સંચાલકે કહ્યું, જૂન મહિનાથી વિદ્યાર્થીનીનું એડમિશન થયું હતું અને જૂન મહિનાથી અત્યાર સુધીની ફી ન ભરાઈ હોવાનો શાળા સંચાલક દ્વારા દાવો કરવામાં આવ્યો છે. બંને બહેનોની બાકી ફી બાબતે 8 જાન્યુઆરીએ કહ્યું હોવાનો સંચાલકનો દાવો છે અને શાળા સંચાલકે ફી મુદ્દે દબાણ ન કરતા હોવાનો પોતાનો બચાવ પણ કર્યો છે. વિદ્યાર્થીનીના પિતા સાથે શાળા સંચાલકે ફોન પર વાતચીત પણ કરી હતી અને શાળામાં 30% વિદ્યાર્થી એવા છે કે જેમની ફી હજુ સુધી બાકી છે, શાળા સંચાલકે કહ્યું. વડોદરાની આદર્શ પબ્લિક સ્કૂલની એક ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. વાત એવી આવી છે કે સ્કૂલમાં ફી નથી ભરી, એને કારણે સ્કૂલે એને શિક્ષા કરી અને તેને લાગે આવી અને તેણે આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આદર્શ પબ્લિક સ્કૂલના પ્રવીણભાઈ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ. સાહેબ, શું આખી ઘટના છે? અત્યારે જો પેરેન્ટ્સ આક્ષેપ આપે છે, એકદમ વાત પાયાવિહોણી વાત છે. એવી કોઈ ઘટના અહીંયા સ્કૂલમાં કોઈ બનેલી નથી. માત્ર 8 તારીખના દિવસે એની ફી બાકી હતી ત્યારે ટીચરે ઓફિસમાં એને નીચે મોકલાવી હતી. હું ઓફિસમાં હાજર ન હોવાના કારણે 2 મિનિટ માટે 5 મિનિટ માટે કોમ્પ્યુટર લેબમાં થોડી સમય માટે બેઠી હતી. પછી હું ઓફિસમાં આવ્યા પછી છોકરીને અંદર બોલાવી હતી. એ દીકરા શું પ્રોબ્લેમ છે? સ્ટુડન્ટે બતાવ્યું હતું, વિદ્યાર્થીએ કીધું હતું કે ફી બાકી છે એટલા માટે નીચે મને મોકલી છે. પછી ડાયરેક્ટ મેં એના પેરેન્ટ્સને ફોન કર્યો, વાતચીત કરી. પેરેન્ટ્સે પણ જવાબ આપ્યો કે સર અત્યારે હું બહાર છું, આવીને પછી 15-20 તારીખની આસપાસ આવીને ફી ભરી દઈશ. પણ મેં પણ એમને એમ જ કીધું કે હા કાંઈ વાંધો નહીં, આવીને તમે ભરી દેજો. મેઇન પ્રોબ્લેમ એ આપણે જરૂર છે ને ટીસીમાં થોડો ફેરફાર છે ને અત્યારે UDAS પ્લસનું કામગીરી ચાલુ છે ગવર્મેન્ટને. તો તમે એના પહેલા કોઈ ઘરેથી આવી શકતું હોય તો આવીને એકવાર મને મળાવી દો, એટલે એમાં થોડા સુધારા વધારા કરવાના છે, એટલે પછી આપણે એ કરી લઈએ. એટલી વાત થઈ હતી. અને પેરેન્ટ્સ કે હા સર કાંઈ વાંધો નથી એમ કરીને ફોન સ્ટોપ થઈ ગયો હતો. સૌથી મહત્વનું સાહેબ, એ જે દીકરીએ આપઘાત કર્યો છે એના માતા પિતા શું કરે છે અને ક્યારે એડમિશન થયું, કેટલી ફી બાકી? એના માતા પિતા, એના પિતા છે ફાધર, એ ડ્રાઇવિંગનું કામ કરે છે. માતા હાઉસવાઇફ છે, દુકાન ચાલે છે, એ દુકાન ચલાવે છે. એડમિશન આ વર્ષે સત્રમાં, આ જૂન 24-25 વર્ષમાં થયું હતું અને એને શરૂઆતથી લઈને અત્યાર સુધીની ટોટલ બંને છોકરા છે, ભાઈ બહેન, બંનેની ફી બાકી છે, પૂરેપૂરી બાકી છે. તો આની જેમ આક્ષેપ એવો છે કે 2 દિવસ સુધી એને સ્કૂલના ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી. ખોટી વાત છે સર, એ આક્ષેપ એકદમ ખોટો છે. ટીચર ડાયરેક્ટ નીચે મોકલાવી દે ઓફિસમાં, અને ઓફિસમાં મોકલાયા પછી અમે પેરેન્ટ્સ સાથે વાત કરીએ. અત્યાર સુધી મેં કેટલી પણ ફી બાકી હોય તો અમે છોકરાઓને કોઈ પણ પ્રકારનો ટોર્ચરિંગ કરતા નહીં. હોમવર્ક બાકી હોય, કોઈ પનિશમેન્ટ કરતા હોય, તેમ છતાં અમે ડાયરેક્ટ પેરેન્ટ્સને ફોન કરીને ડિસ્કસ કરી લે. છોકરાને કોઈ પણ પ્રકારનું દબાણ નહીં, કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ નહીં, એ સ્કૂલમાં આપણે કરતા જ નથી અને થતું જ નથી. અને દરેક જગ્યાએ ખૂણામાં બધી જગ્યાએ CCTV કેમેરા છે. એટલે જે આક્ષેપ 2 દિવસ બહાર ઊભી રાખવામાં આવ્યો છે એના CCTV મળી શકે કે એવું કઈ કરતા? બધું બધા CCTV જે એ શું કીધું? સાહેબે એમ કીધું કે જે બનાવ બન્યું, કેમ બનાવની માહિતી માંગી છે અને તપાસ માટે આવ્યા છે. કેટલા સ્ટુડન્ટ છે આપણે ત્યાં? આ એકમાત્ર આવા કિસ્સો છે ફી બાકીનો કે બીજા? ફી બાકીના તો લગભગ 30% ફી બાકી જ છે. 30% કરતા વધારે ફી બાકી છે, પણ ફી માટે અમે કોઈ પણ પ્રકારનું દબાણ, દર વર્ષે ફી બાકી જ રહે છે હમણાં 30-40%, પણ અમે ફી માટે કોઈ દબાણ અત્યાર સુધીમાં સ્કૂલમાં પણ એવું પણ બન્યું છે કે 3 વર્ષની ફી બાકી છે, તેમ છતાં અત્યારે અમે છોકરાઓને ભણાવીએ છીએ. એક વર્ષના અંતે જયારે પરીક્ષા પણ અમે ફી બાકી હોવા છતાં પણ અમે લઈએ છીએ અને એને માસ પ્રમોટેડ કરીને આગળના ક્લાસમાં પણ એને લઈ જઈએ છીએ. અને આગલા 3 વર્ષની ફી બાકી છે, તેમ છતાં પણ અમે સ્ટુડન્ટ ને વિદ્યાર્થીનો કોઈ પણ પ્રકારનું દબાણ કરતા નથી. ડાયરેક્ટ જો કોઈ વાર્તાલાપ કરવાનો હોય અમે પેરેન્ટ્સ સાથે જ વાત કરીએ છીએ, સીધી. ચોક્કસ. તો આ જે આખી ઘટના બહાર આવી છે એમાં પરિવારનું કેવું એવું છે કે સ્કૂલની ફી બાકી હતી એટલે વિદ્યાર્થીનીને શિક્ષા કરવામાં આવી અને તેને કારણે તેણે આપઘાત કરી લીધો છે. બીજી તરફથી શાળા તરફથી સીધી સ્પષ્ટ
કરવામાં આવી છે કે માત્ર આ એક વિદ્યાર્થીની નહીં 30% જેટલા એવા વિદ્યાર્થીઓ છે જેમની ફી બાકી હોય છે છતાં તેમને આગળના વર્ષમાં પ્રમોટ પણ કરવામાં આવે છે અને એ છોકરાઓ અત્યારે પણ ભણી રહ્યા છે. સમગ્ર ઘટનામાં બંને પક્ષ પોતાની વાત કરી રહ્યા છે ત્યારે ડીઓની તપાસ અને પોલીસની તપાસમાં શું સાચું સામે આવે છે એ જોવાનું રહેશે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.